કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી કે જ્યાં સુરતમાં સ્કૂલ મામલે કોર્પોરેટર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા હોય તે પ્રકારની અપડેટ્સ હાલ મળી ગઈ છે। કતારગામ ઝોનમાં સુમન શાળાનો વિવાદ સામે આવ્યો। શાળાનું બાંધકામનું સ્થળ અચાનક જ બદલાઈ જતા વિવાદ વકર્યો છે। શાળાનું સ્થળ બદલાઈ જતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે તપાસ કરી અને તેમાં ધારાસભ્ય વીરુ મોરડિયાએ સ્થળ બદલવા રજૂઆત કર્યાનું સામે આવ્યું છે। ધારાસભ્યને આ અંગે પૂછતા યોગ્ય જવાબ ન આપ્યાનો કોર્પોરેટરનો આક્ષેપ છે। વર્ક ઓર્ડર વગર સ્કૂલનું બાંધકામ શરૂ કરવું ગેરવ્યાજબી તેમ કોર્પોરેટર જણાવે છે। ગુજરાતના સીએમ અને પાલિકા કમિશનરને રજૂઆત કરીશ તેવી પણ તેમણે ચીમકી આપી છે। સાથે જ જણાવ્યું છે સમગ્ર મામલે રાજકારણ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 7ને બદલે શાળાનો વોર્ડ નંબર 8માં લઈ જવામાં આવી છે। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનો આક્ષેપ છે કે તેમના વોર્ડ નંબર 7માં શાળા માટે વર્ક ઓર્ડર મળી ગયો હતો અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું, છતાં શાળાનું કામ શરૂ ન કરાયું।